હવે આપણે લઈએ એસી પરિપથમાં પાવર અને પાવર ફેક્ટર. એસી પરિપથમાં પાવર અને પાવર ફેક્ટર. તો આરએલસી શ્રેણી પરિપથમાં વોલ્ટેજ વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી લાગુ પાડતા મળતો પ્રવાહ આઈ બરાબર આઈએમ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ થાય. જ્યાં આઈએમ બરાબર શું થાય? આઈએમ બરાબર વીએમ અપોન ઝેડ. ઝેડ એટલે વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ ઓમેગા એલ માઇનસ 1/ωc નો સ્ક્વેર થાય. અને ફાઈ કળા તફાવત tan ઇન્વર્સ XE માઇનસ XL અપોન આર થાય. સ્ત્રોત દ્વારા મળતો તાત્ક્ષણિક પાવર પી બરાબર વી ઇન્ટુ આઈ. વી ઇન્ટુ આઈ એટલે વી ઇન્ટુ આઈ એટલે વી આરએમએસ આઈ આરએમએસ એટલે વી સાઇન ઓમેગા ટી ઇન્ટુ આઈએમ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. એટલે આ વીએમ લખીએ, આઈએમ લખીએ, બે વડે ભાગી નાખીએ એટલે બે વડે ભાગી નાખ્યું એટલે બે વડે અંદર ગુણી કાઢીએ એટલે 2 સાઇન ઓમેગા ટી ઇન્ટુ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. હવે આપણને સૂત્ર ખબર છે 2 સાઇન એ ઇન્ટુ સાઇન બી બરાબર કોસ એ માઇનસ બી માઇનસ કોસ એ પ્લસ બી. એના ઉપરથી વીએમ આઈએમ બાય 2 કોસ ફાઈ માઇનસ કોસ 2 ઓમેગા ટી પ્લસ ફાઈ. એટલે વીએમ આઈએમ બાય 2 અને કોસ ફાઈ તો સમય સાથે અચળ છે. કયા કયા પદો અચળ છે? વીએમ આઈએમ બાય 2 અને કોસ ફાઈ આ બે પદો સમય સાથે અચળ છે. એક પૂર્ણ ચક્ર ઉપર સરેરાશ કોસ 2 ઓમેગા ટી પ્લસ ફાઈ ઇક્વલ ટુ 0 થઈ જાય. એટલે મને ખાલી મળ્યું પી બરાબર વીએમ આઈએમ બાય 2 ઇન્ટુ કોસ ફાઈ. આ છેદમાં 2 છે, બેના બે ભાગ પાડી દઈએ. √2 ઇન્ટુ √2 બે ભાગ પાડ્યા √2 ઇન્ટુ √2 એટલે વીએમ અપોન √2 ઇન્ટુ આઈએમ અપોન √2 ઇન્ટુ કોસ ફાઈ. એટલે વીઆઈ લખાય. વીઆઈ એટલે વી આરએમએસ, આઈ એટલે આઈ આરએમએસ એટલે વીઆઈ ઇન્ટુ કોસ ફાઈ. હવે વી બરાબર આઈ સ્ક્વેર આર સૂત્ર છે જ આપણી જોડે. વી બરાબર આઈ સ્ક્વેર આર સૂત્ર છે જ. એટલે આઈ સ્ક્વેર ઝેડ, અહીંયા આરની જગ્યાએ ઝેડ છે ઇમ્પિડન્સ. પી બરાબર આઈ સ્ક્વેર ઝેડ ઇન્ટુ કોસ ફાઈ અને કોસ ફાઈને પાવર ફેક્ટર કહેવાય. હવે આપણે અલગ અલગ કિસ્સા લઈ લઈએ એના. જો એકલો અવરોધવાળો પરિપથ હોય એટલે એને અવરોધક પરિપથ કહેવાય. એકલો અવરોધવાળો પરિપથ હોય એટલે એને અવરોધક પરિપથ કહેવાય. જો પરિપથમાં માત્ર શુદ્ધ અવરોધ આર ધરાવતો હોય તો તેને અવરોધક પરિપથ કહેવાય. અને આપણને ખબર છે એકલો અવરોધ હોય તો ફાઈ બરાબર 0 થાય એટલે કોસ ફાઈ બરાબર 1 થઈ જાય. આપણું સૂત્ર શું હતું? પી બરાબર વીએમ આઈએમ બાય 2 ઇન્ટુ કોસ ફાઈ હતું. એમાં કોસ ફાઈની જગ્યાએ મારે 1 મૂકી દેવાના એટલે મળે માત્ર પી બરાબર વીએમ આઈએમ બાય 2 એટલે વીએમ અપોન √2
Im/√2 2ના 2 ભાગ પાડી દીધા, 2ના 2 ભાગ પાડી દીધા. કયા કયા 2 ભાગ? √2 ઇન્ટુ √2 એટલે Vm/√2 ઇન્ટુ Im/√2 એટલે VRMS ઇન્ટુ IRMS એટલે V ઇન્ટુ I લખાય. એટલે એવું કહેવાય કે એકલો અવરોધ હોય તો પાવરનો વ્યય મહત્તમ થાય છે. પાવરનો વ્યય મહત્તમ થાય છે. શુદ્ધ ઇન્ડક્ટિવ અથવા શુદ્ધ કેપેસિટિવ માત્ર ઇન્ડક્ટર હોય તો એને શુદ્ધ ઇન્ડક્ટિવ પરિપથ કહેવાય, અને માત્ર કેપેસિટર હોય તો એને કેપેસિટિવ પરિપથ કહેવાય. અને બંનેમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કયા તફાવત? π/2 હોય છે. એટલે ઇન્ડક્ટર હોય તો પ્રવાહ વોલ્ટેજ કરતાં કળામાં π/2 જેટલો પાછળ હોય છે, અને જો કેપેસિટર હોય તો પ્રવાહ વોલ્ટેજ કરતાં કળામાં π/2 જેટલો આગળ હોય છે. π/2 હોય એટલે cos π/2 અને cos π/2 એટલે 0, માટે પાવર 0 થઈ ગયો કહેવાય. એટલે ઇન્ડક્ટર હોય એકલું કે એકલું કેપેસિટર હોય, પાવર 0 મળે. આમ પરિપથમાંથી પ્રવાહ પસાર થવા છતાં પાવરનો વ્યય થતો નથી, અને આવા પ્રવાહને વોટલેસ પ્રવાહ કહેવામાં આવે. હવે આપણે લઈએ LCR શ્રેણી પરિપથ. LCR શ્રેણી પરિપથમાં પાવર વ્યય P બરાબર Vm/Im/2 ઇન્ટુ cos phi એટલે VRMS. Vm/√2 કરો એટલે VRMS, Im/√2 કરો એટલે IRMS ઇન્ટુ cos phi થાય. V ઇન્ટુ I ઇન્ટુ cos phi થાય, જ્યાં phi બરાબર tan ઇન્વર્સ XC માઇનસ XL/R થાય. હવે પરિપથ RL હોય, RC હોય અને LCR હોય તો phi શૂન્ય થાય નહીં, phi અશૂન્ય હોય, અને આથી પાવર વ્યય થાય જ, પાવર વ્યય થશે. અને આ કિસ્સાઓમાં પણ પાવર વ્યય માત્ર અવરોધકમાં જ થાય. LCR પરિસ્થિતિમાં અનુનાદની સ્થિતિમાં વ્યય થતો પાવર. LCR પરિસ્થિતિમાં અનુનાદ ક્યારે થાય? જ્યારે XC બરાબર XL થાય ત્યારે અનુનાદ થાય. અનુનાદની સ્થિતિમાં વ્યય થતો પાવર એટલે cos phi બરાબર 1 થાય, XC બરાબર XL થાય, phi બરાબર 0 થાય, એટલે પાવર ફેક્ટર 1 થાય, એટલે P બરાબર VI મળે. P બરાબર VI એટલે I²Z લખાય, એટલે Z બરાબર R થઈ ગયો હવે તો, એટલે I²R પણ લખાય. એટલે અનુનાદની સ્થિતિમાં પરિપથમાં પાવર વ્યય મહત્તમ હોય છે. હવે આપણે લઈએ LC દોલનો. LC દોલનો જ્યારે વિદ્યુત ભારિત કેપેસિટરને ઇન્ડક્ટર સાથે જોડવામાં આવે, આ કેપેસિટર અને આ ઇન્ડક્ટર, આ પરિપથ જોડી દીધો
એટલે એલસી પરિપથ તૈયાર થયો. આ એલસી પરિપથ જ્યારે અને એલસી પરિપથમાં આ પસાર થતો પ્રવાહ આ દિશામાં હોય, આ દિશામાં પ્રવાહ પસાર થાય. જ્યારે વિદ્યુત ભારિત કેપેસિટરને ઇન્ડક્ટર સાથે જોડવામાં આવે ત્યારે કેપેસિટર પર રહેલો વિદ્યુત ભાર અને પરિપથમાં રચાતો વિદ્યુત પ્રવાહ વિદ્યુતીય દોલનોની ઘટના નિપજાવે છે. વિદ્યુતીય દોલનોની ઘટના નિપજાવે છે, જે યાંત્રિક તંત્રોમાં થતા દોલનો જેવી જ હોય છે. આવા દોલનોને એલસી દોલનો કહેવામાં આવે છે. ધારો કે t=0 સમયે કેપેસિટર ઉપર Qm જેટલો વિદ્યુત ભાર છે. તેને ઇન્ડક્ટર સાથે જોડવામાં આવે છે. જે ક્ષણે પરિપથ પૂર્ણ થાય તે ક્ષણે કેપેસિટર પરનો વિદ્યુત ભાર ઘટવાની શરૂઆત થાય, કારણ કે પરિપથ પૂરો થાય એટલે વિદ્યુત ભાર વહેવા માંડે, પરિપથમાં ઇન્ડક્ટર દ્વારા વહેવા માંડે. પરિણામે પરિપથમાં પ્રવાહ વધતો જાય, પરિણામે પરિપથમાં પ્રવાહ વધતો જાય. ધારો કે ટી સમયે પરિપથમાં વિદ્યુતભાર Q અને પ્રવાહ I છે. di/dt ધન છે એટલે ઇન્ડક્ટર Lમાં પ્રેરિત EMFનું ધ્રુવત્વ ઉપર આકૃતિમાં દર્શાવ્યા મુજબનું હોય. શેના ઉપર? ઇન્ડક્ટર Lમાં પ્રેરિત થતું ધ્રુવત્વ, એટલે આ ઇન્ડક્ટર છે. પ્રવાહ આ દિશામાં પસાર થાય છે, પ્રવાહ આ દિશામાં પસાર થાય એટલે અહીંયા પ્લસ અને અહીં માઇનસ. ઇન્ડક્ટરનું આ ધ્રુવત્વ કહેવાય. કિર્ચોફનો બંધ ગાળાનો નિયમ લાગુ પાડો એટલે આમ પસાર થાવ એટલે -VC, આ દિશામાં પસાર થાવ એટલે -VC પ્લસ VL = 0, એટલે VL - VC = 0 થાય. એટલે VL - VC કહો કે VC - VL કહો = 0 થાય. ટૂંકમાં VC = VL લખાય. એટલે Q/C માઇનસ VCની જગ્યાએ શું લખ્યું? Q/C માઇનસ L × di/dt = 0. હવે I = dq/dt. Q ઘટે તેમ I વધે છે, Q ઘટે તેમ I વધે એટલે આ ઋણ નિશાની આવી ગઈ. આ ઋણ નિશાની કેમ આવી? કારણ Q ઘટે છે તો I વધે છે એટલે બેમાંથી જગ્યાએ માઇનસ આવે. I = -dq/dt એટલે Q/C પ્લસ L × આની જગ્યાએ dq/dt મૂક્યા એટલે di/dt હતા અને આની જગ્યાએ dq/dt મૂકી દઈએ એટલે d2Q/dt² થાય. એટલે Q/C પ્લસ L × d2/dt² = 0. દરેક પદને L વડે ભાગી નાખો એટલે d2Q/dt² પ્લસ Q/LC = 0. d2Q/dt² પ્લસ 1/LC × Q = 0. પરિપથ અથવા દોલનોનું વિકલ સમીકરણ આ સમીકરણમાં સરળ ગતિના સમીકરણ જેવું જ છે.
આ સમીકરણ અને આ સમીકરણ સરાહત ગતિના વિકલ સમીકરણ જેવું છે, એકદમ સામ્યતા ધરાવે છે. એટલે વિદ્યુત ભારના દોલનોની પ્રાકૃતિક આવૃત્તિ શું કરવાનું? આપણે ω0² અને 1/LC ને સરખાઈએ એટલે ω0 = 1/√LC થાય. ω0 બરાબર 1/√LC થાય. હવે આ જે સમીકરણનો ઉકેલ છે એ Q બરાબર QM cos ωt + phi વડે આપી શકાય, જ્યાં QM એ Qનું મહત્તમ મૂલ્ય છે અને t બરાબર 0 સમયે Q બરાબર QM હોવાથી phi બરાબર 0 થાય. એટલે Q બરાબર QM cos ωt, I બરાબર -dq/dt, I બરાબર -dq/dt. એટલે Q ની કિંમત મૂકી દઈએ એટલે આવું લખાય, I બરાબર d/dt of QM cos ω0t. આ ω0 બહાર આવે એટલે QM × ω0 થઈ જાય અને બાકીના પદોમાં આવે કોસનું માઇનસ સાઇન, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે sin ωt થાય. એટલે I બરાબર Im sin ω0t થાય. જ્યાં Im કોની જગ્યાએ મૂકી દીધું? QM × ω0ની જગ્યાએ Im મૂકી દીધું. એટલે LC દોલનો માટે Q અને Iના સમીકરણ મળી ગયા. કયા કયા સમીકરણો મળ્યા એક વખત જોઈ લઈએ. Q બરાબર QM cos ω0t અને I બરાબર Im sin ω0t. આવા LC દોલનો માટેના સમીકરણો આપણને મળી ગયા.